યુપીએ સરકારે તે વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી હતી। ત્યારે હવે મોદીએ 100 દિવસનો એજન્ડા નક્કી કર્યો છે અને હવે એક્શનમાં આવ્યા છે મોદી। ત્યારે મોદીના આ અસરકારક કામગીરી દેશમાં अच्छे दिन લાવી શકશે? ત્યારે આજ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત એજન્ડા @100। મોદીના 100 દિવસના એજન્ડા અંગે ચર્ચા કરવા અમારી સાથે જોડાઈ રહ્યા છે સુરતથી બીજેપીના સાંસદ મનસુખ માંડવિયા, સાથે કોંગ્રેસ તરફથી પોતાની પ્રતિક્રિયા આપશે હિમાંશુભાઈ પટેલ અને તમામ વિગતો ઉપર રાજકીય વિશ્લેષણ કરશે જાણીતા રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલાં મનસુખભાઈ, 100 દિવસનો એજન્ડા જનતાને 100 દિવસના કોંગ્રેસના યુપીએ શાસનના મોંઘવારીના દિવસો યાદ આવી રહ્યા છે। 100 દિવસ જ કેમ? મારે અત્યારે કોંગ્રેસના સંદર્ભમાં વાત એટલા માટે નથી કરવી કે જે કોંગ્રેસે નહોતું કર્યું અને એ ચૂંટણી પહેલાં અમે શું કરીશું એની વાત તો અમે કરી હતી। બિલકુલ, ચૂંટણી પહેલાં કોઈપણ પોલિટિકલ પાર્ટી વચન આપે, એ વચનના આધારે ચૂંટણી લડાય, જનતા એના ઉપર વિશ્વાસ મૂકે, જનતા ભરોસો મૂકે, મતદાન કરે। મતદાન કર્યા પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીને હિન્દુસ્તાનની જનતાએ સ્પષ્ટ બહુમતી સાથે જ્યારે સત્તા આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ઉપર હિન્દુસ્તાનની જનતાએ ભરોસો એટલા માટે કર્યો હતો કે આ એવો નેતા જ કે જે કહે છે એ ચોક્કસ કરશે અને એટલું જ કહેશે જેટલું એનાથી થઈ શકે। અને આ ગુજરાતના મોડેલના આધાર ઉપર હિન્દુસ્તાનની જનતાએ એક નવા ભારતનું સપનું જોયું હતું, એક નવા હિન્દુસ્તાનનું સપનું જોયું હતું। મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે ચોક્કસ જે વાત એમણે ચૂંટણીના એજન્ડા દરમિયાન મેનિફેસ્ટોમાં કહી છે, ચૂંટણીના પ્રવાસ દરમિયાન એમના ભાષણોમાં કહી છે, આનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થઈ શકે એના માટે 100 દિવસની અંદર મંત્રીમંડળના સભ્યોએ કઈ રીતે, કઈ પદ્ધતિ, કઈ સિસ્ટમ, વ્યવહારથી કામ કરવાનું છે, પોતે કઈ પદ્ધતિથી કામ કરશે, આ બધી જ બાબતો એ સ્પષ્ટ રીતે એનો અમલ થઈ શકે, સુચારુ રીતે એનું પરિણામ લાવી શકાય એટલા માટે નરેન્દ્રભાઈ આજે જે રીતે કેબિનેટની અંદર મંત્રીઓને લેશન આપ્યું છે। બિલકુલ નહીં મનસુખભાઈ કે આગામી દિવસોની અંદર બિલકુલ મનસુખભાઈ, મારો સવાલ એ છે કે 100 દિવસ સિમ્બોલિક છે, કારણ કે 100 દિવસનો વાયદો કોંગ્રેસે યુપીએ શાસનમાં કર્યો હતો અને 100 દિવસની મોંઘવારી વાત કરી હતી, એ મુદ્દે બીજેપીએ પછી એને ચૂંટણી મુદ્દો બનાવ્યો। આ એક સિમ્બોલિક છે એટલે માટે 100 ડેઝ નક્કી કરવામાં આવ્યા છે। જો તમે બરાબર સમજો, કોંગ્રેસે 100 દિવસની અંદર અમે મોંઘવારી ઘટાડી દઈશું એવું વચન આપ્યું હતું। અમે લોકો 100 દિવસનો જે કાર્યક્રમ બનાવવા જઈ રહ્યા છે એ નક્કર કાર્યક્રમ બનાવવા જઈ રહ્યા છીએ અને એ નક્કર કાર્યક્રમો 100 દિવસની અંદર અમે આ કરી નાખશું એવું નહીં, અમારે કરવું છે, આ અમારું વિલ છે, અમારું કમિટમેન્ટ છે। અને એટલા માટે જ્યારે કોઈ પણ ગવર્નન્સ, સુશાસન એટલે શું, ગુડ ગવર્નન્સ એટલે શું, કયું મોડેલ ગુજરાતનું, ઇટ ઇઝ વન પાર્ટ ઓફ ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલનો એક ભાગ છે કે જેમાં કાર્ય યોજના સુનિશ્ચિત કરવામાં આવે, એટલે કે એક રોડમેપ નક્કી કરવામાં આવે। તમારે લક્ષ્ય સુધી પહોંચવું છે પરંતુ પહોંચવા માટેનો રસ્તો તો જોઈએ, આ રસ્તો છે અમારો રોડમેપ છે, આ રોડ ઉપર ચાલી અને અમે અમારે જે લક્ષ્ય સુધી પહોંચવું છે એ રસ્તે શું આ સિસ્ટમ, આ પદ્ધતિ, આ તો પરિણામ ત્યારે જ લાવી શકાય જ્યારે પહેલા એની કાર્યયોજના બને અને એને ચોક્કસ આ 100 દિવસની પ્રાથમિક કાર્યયોજના તૈયાર કરી છે। આ પ્રાથમિક કાર્યયોજનાના આધાર ઉપર હિન્દુસ્તાનની જનતાને કન્ફર્મ થશે, હિન્દુસ્તાનની જનતાને ભરોસો થશે કે સરકાર જે દિશાની અંદર જઈ રહી છે, જે સરકારે કહ્યું છે। મનસુખભાઈ, આપના જે વાત આપણે રજૂ કરી એને હું થોડું આમ ટ્વિસ્ટિંગ કરીને હિમાંશુભાઈને કહીશ, જે મનસુખભાઈ સીધી રીતે ન કહ્યું પરંતુ એને હું જો બીજી રીતે જોઉં તો એમ કહેવા માંગે છે કે યુપીએ શાસન દરમિયાન 100 દિવસની મોંઘવારી, 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાની વાત કરી હતી, એ જે પ્લાન કર્યો હતો એમાં તમે ન તો રોડમેપ નક્કી કર્યો, નહોતું એનું વિશ્લેષણ કર્યું, કેવી રીતે 100 દિવસમાં તમે મોંઘવારી ઓછી કરશો, આ તમામ મુદ્દાઓની ચર્ચા અથવા તો વિશ્લેષણ કર્યા વગર જ સીધી જાહેરાત કરી દીધી એટલે તમે ફેલ ગયા। આ પ્રકારનું મનસુખભાઈનું કહેવું છે। મનસુખભાઈનું એમનું વ્યક્તિગત મંતવ્ય જે આપતા હોય, એમની પાર્ટીને જે કરવાનું હોય છે એ બતાવવાની પદ્ધતિ હોય છે કે અમે આ કરીશું। કોંગ્રેસ પક્ષની એક ફરજનો ભાગ હોય છે, અમે ક્યાંક ઉણા ઉતર્યા આવીશું। બીજું મનસુખભાઈએ એટલું બધું કીધું કે હવે જ આ દેશનો વિકાસ થઈ જશે અને 100 દિવસમાં આ થઈ જશે, અગાઉ નહોતું થયું। મનસુખભાઈ આ પહેલાં કેટલી સરકાર આવી, કોંગ્રેસની સરકારો આવી, આપ નહીં બોલો સારું, પણ મારી વાત છે કે ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર આવી હતી
ત્યારે બી વાજપેયીજીનું શાસન હતું, અડવાણીજી બી અગાઉ સરકારોમાં હતા. આ બધી જ વખતે કેમ તમે એ સરકારો કેમ NDA 2 ના બની શકી? પરિણામ તમને પ્રજાએ આપ્યું છે, ચોક્કસ તમે અભિનંદનના પાત્ર છો, પણ સાથે સાથે તમારે પણ હજી કરી બતાવવાનો સમય બાકી છે. તમે હજી 2 દિવસની અંદર જ એમ કહી દો કે અમે કાલે જાદુઈ ચિરાગ અને અમે મેજિક કરી દઈશું, અમે જાદુગર છીએ. એ જે પદ્ધતિ છે નહીં હિમાંશુભાઈ, એ તો એવું કહી રહ્યા છે કે 100 દિવસની અંદર કોઈ રીતે મોંઘવારી ઓછી થઈ ન શકે, અમે તો ખાલી રોડમેપ તૈયાર કરી રહ્યા છે. મોંઘવારી તો દૂર, પછી કેવી રીતે કરીશું એ રોડમેપના આધારે નક્કી કરશું. અમે જાદુગર છીએ એવું કોંગ્રેસ અમને બહુ કહ્યું ચૂંટણીમાં, અમે ક્યાં જાદુગર છીએ? એમના રોડમેપ એ ચોક્કસ હશે, એમની પાર્ટી છે, એ ચોક્કસ ચૂંટાઈને બેઠા છે, એમાં કોઈ જ સવાલ નથી. પણ જે અગાઉની સરકારને જોડીને વાત કરવામાં આવે છે એ બાબતે મારો વાંધો છે. અમે પણ ઘણા વર્ષો શાસન કર્યું છે, આવા કેટલાય વડાપ્રધાને અમારા શપથ લીધા છે, અમે ક્યાં એવું દંભ કે અભયમાન નથી કર્યું કે અમે આ પ્રજાને કંઈક કરી આપીશું. એ ઓન ડ્યુટી આવે, સત્તાની સાથે તમારી એ ફરજ આવે. કોંગ્રેસ હંમેશા સેવાનું માધ્યમ લે છે. તમે આ બધું કરીને ઉપકારનું માધ્યમ બતાવો છો કે જાણે અમે આ બધું કરીશું. આટલો ફરક ચોક્કસ છે. બિલકુલ વિષ્ણુ, હું પંડ્યા સાહેબને પૂછીશ. પંડ્યા સાહેબ, જે વાત મેં મનસુખભાઈને કહી કે 100 દિવસ જ જે નક્કી કર્યો છે, સિમ્બોલિક ફ્રેમની અંદર મોદી મેસેજ આપવા માંગે છે. કારણ કે જે વાત કરી કે રોડમેપ કર્યા વગર કદાચ યુપીએ શાસનની અંદર દાવો કરી દેવામાં આવ્યો હતો કે 100 દિવસની અંદર મોંઘવારીને પૂરી ન થઈ શકે અને ન થઈ શકી, એ વાસ્તવિકતા બી રહી. સવાલ એ છે, અને એ પરિસ્થિતિ કદાચ મોદી બખૂબી જાણે છે, એટલા માટે જ રોડમેપ સાથે આવવા માંગે છે. ને મોદીએ જે આ કર્યું છે એ 100 દિવસ એક રીતે સિમ્બોલિક છે, અને બીજી રીતે એ પણ બતાવે છે કે આપણે ઝડપ કરવી છે. લોકોને હવે બહુ લાંબા સમય સુધીની વાતો ચાલ્યા કરે, એ ધીરજનો અંત આવે છે. આ ધીરજના અંતમાંથી મુક્તિ લાવવી, એટલે આમાં જુઓ, આખા 10 મુદ્દામાં પ્રશાસનને સુશાસનમાં બદલાવવાનો પ્રયાસ છે. બાકી બધી વિગતો આવે છે, પણ જે વહીવટી તંત્ર છે આપણું, એ વહીવટી તંત્રમાં પણ અનેક નબળાઈઓ છે. એને આપણે બીજી નબળાઈઓમાં થોપીએ છીએ. આપણા એક ચીફ મિનિસ્ટર હતા, કોંગ્રેસના હતા ગુજરાતમાં, એને એક સરસ ઉદાહરણ આપેલું. કોઈ એક માહિતી નિયામકે જેને કહ્યું, સાહેબ કંઈ કામ જ નથી થતું, તો કે આ સચિવાલયનું તમે બહારથી દર્શન કરો જોઈએ. તો કે જોયું, કે શું લાગે છે? તો કે મને જ કંઈ નથી લાગતો. પછી આ ચીફ મિનિસ્ટર કહ્યું, જો ડાયનેસોર જેવો એનો આકાર છે. અને ડાયનેસોરની એક ખાસિયત એવી છે કે એને એની પૂંછડી ઉપર કીડી ચટકો ભરે તો 6 મહિના પછી એના દિમાગ સુધી પહોંચે, અને બીજા 6 મહિના પછી એ ઇમ્પ્લિમેન્ટ કરે કે મને કંઈક ચટકો વાગે. એટલે પ્રશાસનને સુધાર, આ બહુ મોટી આવશ્યકતા આપણા 60 વર્ષમાં ઘણું થયું હશે. કામો થાય છે, સરકારો થયા, પોતાના સંકલ્પો છે, નીતિ કાર્યક્રમ બધું છે, પણ છેવટે જેના હાથમાં છે કામ, એ શું કરે છે? એને કરવા માટે તમારી પાસે કેવું નેતૃત્વ છે, એ નેતૃત્વ કેટલું અસરકારક છે, અને કેવો તમારી પાસે એક નકશો છે, વિઝન છે. આ બધું આમાં મને લાગે છે કે એમણે જોયું હશે એવું દેખાય છે. બિલકુલ, કારણ કે જે પ્રકારની સમસ્યાઓ સામે છે, અને શાસનના હજી 72 કલાક જ થયા છે, અને એક રોડમેપ બનાવવાની વાત છે, પડકારો ઘણા છે. એવા સમયે આ યોજનાઓ અથવા તો જે 10 મુદ્દાઓ છે, 10 સૂત્રી કાર્યક્રમ છે, એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકશે એ અંગે ચર્ચા કરીશું. પરંતુ સમય છે વધુ એક બ્રેકનો. ये रॉकी का स्टाइल है, रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है. શ્રી આપા ગીગાનો ઓટલો ધર્મક્ષેત્રના 250 થી પણ વધારે સંતોની પાવનકારી હાજરીમાં પાંચાળ ભૂમિ ચોટીલા ખાતે શ્રી આપા ગીગાને ઓટલે થશે સંતોના સામૈયા અને ધર્મસભા. સંતોના આશીર્વાદ અને હવનનો લાભ લેવા જાહેર નિમંત્રણ. શ્રી આપા ગીગાને ઓટલે 1 જૂન રવિવાર સવારે 8 કલાકે. સાંભળ્યું છે પેલી રાધાએ હમણાં સોનાના ઘરેણા ખરીદ્યા? હા, એટલું જ નહીં, આ વર્ષે 4 વ્હીલ ગાડી ખરીદી. નક્કી કઈ ગરબડ છે. ખેતીમાં તો આટલું બધું ના થાય. ખેતીમાં આટલું નહીં, આનાથી પણ ઘણું વધારે થાય. શું? હા, કૃષિ મહોત્સવમાં ભાગ લેવાથી તમારા ઘરે પણ સમૃદ્ધિ આવી શકે છે. કૃષિ મહોત્સવ? હા, કૃષિ મહોત્સવ.
આપણા ગામમાં તારીખ 26 મે થી 9 જૂન 2014 દરમિયાન કૃષિ રથ આવશે. સાથે વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પણ આવશે. પણ તેનાથી શું લાભ? કૃષિ મહોત્સવમાં ખેતીની લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે આઈ કિસાન પોર્ટલ થકી ખાતર અધિકાર પત્ર, ઉત્પાદકોના એમ પેનલમેન્ટ થકી ખેડૂતોને વ્યાજબી ભાવે કૃષિ ઓજારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમાં કોણ ભાગ લઈ શકે? કઈ પૈસા ભરવાના હોય? ગામના બધા જ લોકો ભાગ લઈ શકશે અને તે પણ મફત. તો હું તમારા ભાઈને લઈને જરૂરથી જઈશ. સૌનો સાથ, સૌનો વિકાસ, કૃષિ મહોત્સવ. आवाज की तो गोली चला दूंगा. पुलिस को फोन लगाया तो तुम्हारी मम्मी को फोन लगा रहा हूँ. वहाँ को क्यों? अरे उनको अच्छा लगेगा ना, उनका बेटा बड़ी बड़ी चीजें चुरा रहा है. अमूल मार्च बड़े आराम से. રૂપ એવું ઉજળે, વારંવાર કિસ મળે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. ગુંડે 31 મઈ શનિવાર શામ 6:30 બજે સિર્ફ સોની પર. હવે તમારી સવાર બનાવો વધુ તાજગીપૂર્ણ. 100 ગ્રામના 4 સિન્થોલ લાઇમ સાબુ ખરીદી કરો અને મેળવો 25 રૂપિયા કિંમતનો એક સિન્થોલ લાઇમ પાવડર તદ્દન મફત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોદી દ્વારા તેમના મંત્રીઓને આપવામાં આવેલા 100 દિવસના એજન્ડાની એક રૂપરેખા નક્કી કરવાનું કીધું છે અને એક આદેશ પણ આપ્યો છે કે 100 દિવસની અંદર પોતાના મંત્રાલયની સંપૂર્ણ રૂપરેખા અને પોતાના વિચારો સાથે પ્રેઝન્ટેશન લઈને તેમની સામે આવે અને કયા કયા વિચારો છે, કેવા પ્રકારના પડકારો છે એને પૂર્ણ કરવાની જવાબદારી એમના શિરે છે. અને મંત્રીઓને સીધા નિર્દેશ આપ્યા છે કે કામ તો કરવું જ પડશે. મનસુખભાઈ, 100 દિવસનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો. ઘણી બધી વાત કરી છે. મોંઘવારીની વાત છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, પાણીની વાત છે, વીજળીનો મુદ્દો છે. તમામ મુદ્દાઓ ઉપર પ્રેઝન્ટેશન અથવા તો રોડમેપની વાત બહુ સારી છે, એક રીતે સ્વીકારી શકાય. પરંતુ જે પરિસ્થિતિ છે, આપ પણ જાણો છો કે જે પરિસ્થિતિની અંદર નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યું છે એ એટલી સારી નથી. ફુગાવો, મોંઘવારી, ફિસ્કલ ડેફિસિટ અથવા તો જે પ્રકારે વાતાવરણ છે આર્થિક અર્થતંત્રને સ્પર્શતું, એવા સમયે રૂપિયાના અવમૂલ્યનનો મુદ્દો પણ સાથે સાંકળી લઈએ. આપને લાગે છે કે કપરી સ્થિતિની અંદર આ પ્રકારની રૂપરેખા પર ચાલવું આપના માટે કઠિન સાબિત થશે? જનકભાઈ, જે રીતે આપે કહ્યું એમ કે ભાઈ દેશની સામે આ પડકારો છે, સમસ્યાઓ છે, વર્તમાન સ્થિતિ ઠીક નથી. છતાં પણ હિમાંશુભાઈ, મારે કહેવું છે કે નરેન્દ્રભાઈ જ્યારે સ્વર્ણિમ જયંતિ વર્ષ ગુજરાતની અંદર ઉજવાયું હતું ત્યારે એક વાત કરી હતી કે આ ગુજરાતના વિકાસની અંદર બધા જ મુખ્યમંત્રીઓનો ક્યાંય ને ક્યાંય ફાળો છે. એમ જ્યારે નરેન્દ્રભાઈએ અમારી પાર્ટીના નેતા તરીકે જ્યારે એમને ચૂંટવામાં આવ્યા ત્યારે એમને સેન્ટ્રલ હોલની અંદર આ જ વાત કરી હતી કે આ દેશને અહીંયા સુધી પહોંચાડવામાં અત્યાર સુધીની બધી સરકારનો ક્યાંય ને ક્યાંય ફાળો છે. અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે બધાને સાથે મળીને વિકાસ કરવો છે. જે સ્થિતિની અંદર અમારા ભાગમાં આવી છે એમાં જે નરેન્દ્રભાઈ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, કારણ કે મેં પાર્લામેન્ટમાં બેસીને જોયું છે, કોંગ્રેસની સરકાર મંત્રીમંડળની અંદર જે કીધું છે ને કે ભાઈ વહીવટની સાતત્યતા, વહીવટ માટેનું સંકલન, વહીવટ માટે જે ઉચ્ચ સ્તરે પ્રધાનમંત્રી કક્ષાએ મોનિટરિંગ, મેં આ અવારનવાર 1-2 વિભાગોનું સંકલન ક્યાંય ને ક્યાંય થાય એવું મેં પાછલી UPA 2ની સરકારની અંદર, UPA 1ની સરકાર પ્રમાણમાં ઠીક ચાલી હતી, પરંતુ UPA 2ની સરકારની અંદર મેં આ પ્રકારનું કંઈ વાતાવરણ જોયું નહોતું. ઘણી વખત એક વિભાગ એક કાયદો બનાવતું હતું, એને અનુરૂપ બિલકુલ નહીં મનસુખભાઈ, એ મુદ્દા અલગ છે. તો બંને વિભાગ વચ્ચે જે સાતત્યતા આવવી જોઈએ એ સાતત્યતા પણ નહોતી આવતી ને એની પાર્લામેન્ટની અંદર ટીકા પણ થયેલી છે. બિલકુલ, મનસુખભાઈ, વિભાગોનું સંકલન વ્યવસ્થિત થાય, મોનિટરિંગ બરાબર થાય. ત્રીજું, આનું ઇમ્પ્લિમેન્ટેશન, હુ ઇઝ ડુઇંગ ટુ ધ ઇમ્પ્લિમેન્ટેશન, તો કે એડમિનિસ્ટ્રેશન છે, આ એડમિનિસ્ટ્રેશનને પણ તમારે પાવરફુલ બનાવવું જોઈએ. આ એડમિનિસ્ટ્રેશન વર્ષો સુધી એક ગ્રેડની અંદર કામ કર્યું છે. એ મુદ્દા મનસુખભાઈ હું આપને રોકવા માંગીશ. એજન્ડાઓને મનસુખભાઈ માટે જી
મારો સવાલ આપને એ છે કે જે પ્રકારની આર્થિક સ્થિતિ છે, અર્થતંત્ર જે રીતે છે, વિકાસ દરની જે સ્થિતિ છે, ફુગાવો જે રીતે છે, આ બધી સમસ્યાઓની સામે તમને લાગે છે કે પડકાર પણ એટલો જ સામે વિકટ છે અને આ પ્રકારની રૂપરેખાથી એમાંથી બહાર આવવાનો કોઈ આપને રસ્તો મળશે? મેં એટલા માટે જ્યારે આપણી ડિબેટની શરૂઆતની અંદર ઉલ્લેખ કર્યો કે આ અમારો પ્રાથમિક રોડમેપ છે. જ્યારે કોઈ રસ્તો બનાવતા હોઈએ છીએ ને ત્યારે રસ્તાની અંદર પેલા રેતી, પેલા માટી કામ થાય, પછી કપચી આવે, પછી રેતી આવે, પછી એના ઉપર રોડ થાય, પછી રસ્તો તૈયાર થતો હોય છે. અમે હમણાં હિમાંશુભાઈ કોટ કરશે પાછા કે મનસુખભાઈ તમે બધું કરી નાખ્યું, અમે કશું નહોતું કર્યું. ના ભાઈ, મારું કહેવાનું એ છે કે પરંતુ નક્કર કાર્યક્રમ, નક્કર કાર્ય યોજના, નક્કર દિશા અને એ દિશા તરફ જવા માટેનો મોડ એ જે અત્યારે 100 દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યો છે, એનું પાછું એક્સટેન્શન, એમાં કઈ બદલાવ, એમાં કઈ સુધારો વધારો, એ 100 દિવસ પછી પાછો કરી અને વળી પાછા બીજા 100 દિવસ 200 દિવસનો પાછો રોડમેપ બની શકે. એના આધારે એક દિશાની અંદર સાતત્યતાપૂર્ણ સાથે જો સરકાર ગતિ કરે તો મને એવું લાગે છે કે આપે જે કહ્યું છે ને, આ બધી સમસ્યાનો સોલ્યુશન ક્યાંય ને ક્યાંય આ સરકાર નિકાલી શકશે અને દેશ ચોક્કસ રીતે એક સહી દિશાની અંદર આગળ વધી શકશે. એનું ગૌરવ બધાય ને, ઓલ ઓવર ઇન્ડિયાને એનો ફાયદો પણ આખા દેશને થશે. એનું ગૌરવ પણ તમે હું ભારતીય તરીકે ચોક્કસ રીતે લઈ શકીશું. બિલકુલ. હિમાંશુભાઈ, આપની પાસેથી તર્ક લેવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે મનસુખભાઈ મુદ્દો ઉઠાવી રહ્યા છે, વિકાસ દરની વાત હોય, ઇન્ફ્લેશન મોંઘવારીનો સાથે મુદ્દો હોય, ફુગાવો છે, ફિસ્કલ ડેફિસિટનો મામલો છે, આ તમામની પરિસ્થિતિ તમે યુપીએ શાસનના 10 વર્ષના શાસન દરમિયાન એવી પરિસ્થિતિમાં આવી ગયા છે કે આજે રોડમેપ બનાવવા માટે બીજેપીને મજબૂર થવું પડે છે, નહીં તો શરૂઆત જ વ્યવસ્થિત રીતે કરી શક્યા હોત. ચોક્કસ એમની સારો રોડમેપ હોત ને તો અમે ચોક્કસ રીતે મનસુખભાઈ, હિમાંશુ, બિલકુલ એમાં પણ સારી બાબત હોય તો અમે એમાં આગળ વધે. બિલકુલ, હું હિમાંશુભાઈનો તર્ક લઈ લઈ 1 મિનિટ. ચોક્કસ એમને આયોજન કર્યું છે, 100 દિવસનું પ્લાનિંગ હશે, એના ઉપર આધાર રાખીને કામ કરવાના છે. પણ આપે જે કીધું કે મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર નબળું, રૂપિયો નબળો, સાહેબ આ દેશનું સોનું ગીરવે હતું. મનમોહનસિંહ પાછું લાયા, એમને કોઈ દિવસ એમ કીધું કે અમે સોનું પાછું લાયા? આ દેશમાં ઉપગ્રહો અને આ જે ચેનલના માધ્યમથી આપની માધ્યમ આજે વિશ્વના દેશોમાં TV9 ઉપર આનું પ્રસારણ થતું છે, એ મનમોહનસિંહ લાયા. તો એ થોડું એમ કહીશું, સંચાર ક્રાંતિ, ઈ ગવર્નર, નરેગા, RTI, સોફ્ટવેર હબ ભારતમાં બન્યા સાહેબ, ઇન્ફોસિસ, ECS, ટેક મહિન્દ્રા, આ મનમોહનસિંહના રાજ્યમાં બન્યા છે. એટલે શું અમે એમ કહીશું કે આ અમે કર્યા? સાહેબ તમને નવાઈ લાગશે, અમદાવાદ એની પૂરતી વસ્તી ના હોવા છતાં દેશના 2 રાજ્યોને મેગા સિટીનો દરજ્જો મળતો હતો. ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને મનમોહનસિંહ એ વ્યક્તિએ એમ કીધું કે અમદાવાદ પણ એક ગુજરાતનું હાર્ટ છે, એની વસ્તી ભલે ઓછી મેગા સિટીના દરજ્જામાં ના આવતી હોય પણ એને મારે મેગા સિટીનો દરજ્જો આપવો છે. કોઈએ આવેદન પત્ર આપ્યું નહોતું, કોઈએ રોડમેપ નહોતો બનાવ્યો. એ ફરજનો ભાગ છે, એ સેવાનું માધ્યમ છે. સત્તામાં આવ્યા એટલે તમારે કામ કરવા જ પડે. અને મેગા સિટીના લીધે સાહેબ 1 મિનિટ, આજે આ BRTS અમદાવાદની જે યોજનાની મંજૂરી, આજે અમે એમ કહીએ કે અમે બધાના માટે 108 લાયા, કોંગ્રેસ 108 લાવી, એ અમે ગૌરવ લઈશું. આજે આખા દેશની અંદર કાશ્મીરથી કન્યાકુમારી 108ની યોજના શ્રેય લેવો જોઈતો હતો. આપ એ મુદ્દો, એ સેવાનો શ્રેય ના લેવાનો હોય. આ સાહેબ આ પ્રચારનો શ્રેય છે અને 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી. બાકી તમે વિકાસની વાત કરો, મને આર્થિક વાત કરી તમે. સાહેબ આ દેશના પરમાણુ કરાર આપ્યો છે મનમોહનસિંહે. ઇતિહાસ યાદ કરીને કે છે કે મનમોહનસિંહ આ દેશમાં શું કર્યું છે. ચોક્કસ વિપક્ષ લોકોને પોતાના પ્રચાર માધ્યમોથી, પોતાની વાતોથી યુપીએ સરકારની નિષ્ફળતાઓ હોય ના હોય તો એ લોકોને બતાવી, લોકોને ખૂબ વિકાસ ભૂખ જગાડી છે. યુવાનોને રોજગારીની તકો, બેરોજગારોને એમ થઈ જશે કે અમે આપનો મુદ્દો સમજી ગયો કે હવે એમને માટે ગરીબી દૂર થઈ પડકાર છે, આ દેશનો વિકાસ થઈ જશે. એવા જે ગ્લોબલ સપના સાહેબ, 1 મિનિટ મારી વાત પૂરી કરું. આખું વિશ્વ મંદીમાં હતું, વિશ્વની બેંકો ઉઠી જતી, મારે એક બ્રેક લેવો પડશે. ભારતની અંદર સદ્ધરતા વધી છે. બિલકુલ હિમાંશુભાઈ, મારે એક બ્રેક લેવો પડશે, કારણ કે જે વાત હિમાંશુભાઈએ રજૂ કરી એ મનસુખભાઈ આપની પાસેથી પણ પ્રતિક્રિયા લેવા માંગીશ અને પંડ્યા સાહેબ પાસેથી એનું વિશ્લેષણ કરીશું કે શ્રેય લેવાની વાત આવે, કોંગ્રેસે નથી લીધો અને કહી રહ્યા છે કે બીજેપીએ માત્ર ઠાલા આશ્વાસનો આપીને સત્તા હાંસિલ કરી છે. એવા સમયે આજે રોડમેપ તૈયાર કરવો એ બહુ કઠિન અથવા પડકારરૂપ સાબિત થશે. આ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ સમય છે વધુ એક બ્રેકનો.
હવામાન જોતા જણાય છે કે આવનાર સમયમાં વાવાઝોડાની સંભાવના છે. બેટા આ રેડિયો શું છે બા? શાની બૂમાબૂમ કરે છે? અરે રેડિયો પર વાવાઝોડાની સૂચના આવતી હતી. હજુ અઠવાડિયા પહેલા જ તો આવી સૂચના આવી હતી. આ તો બધું વાઘ આવ્યો રે વાઘ જેવું છે. ક્યાં કશું થયું તું? એ તો વાવાઝોડું ફંટાઈ ગયું, પણ હવે જો ભૂલ ન કરતા વાવાઝોડા પહેલા સરકારની સ્થળાંતર અંગેની સૂચનાઓ હોય તો સતત સાંભળો અને તેનું ચુસ્તપણે પાલન કરો. બેટરીથી ચાલતો રેડિયો વાપરો, મોબાઈલ ચાર્જ કરીને રાખો, અગત્યના ટેલિફોન નંબરો હાથ વગા રાખો, સાથે જરૂરી દવાઓ, ધાબળા, સૂકો નાસ્તો અને પીવાનું પાણી પણ. ખરેખર જો વાવાઝોડું આવી જાય તો? એ લોકો તૈયાર છે, તમે છો? सांघी सीमेंट अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांघी सीमेंट, सादी नहीं सांघी मांगो. હવે ચાક સફેદી સુખી હાથ અને ચમક દમક પણ રહે સાથ. આલિયા માલિયા જેવા તેવાની થઈ ગઈ ખતમ કહાણી. સહુ પર ભારે ઘડી આપણી घड़ी डिटर्जेंट के પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અંકલેશ્વરના સીએમડી શ્રી વિપુલ ગજેરા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. દીપિકા પલ્લિકલની જેમ સ્કોશ ચેમ્પિયન બનવા માંગો છો? સમજો બની ગયા. કઈ રીતે સર? આ લીકેજ સાથે જલ્દીથી આ લીકેજીસને અલ્ટ્રાટેક સીલ એન્ડ ડ્રાય વડે અટકાવડાવો, નહીં તો આ સ્કોશ ચેમ્પિયન્સને બદલે સ્વિમિંગ ચેમ્પિયન્સ બની જાય. એ પહેલા કે લીકેજ તમારા માટે પણ માથાનો દુખાવો બને, લગાવો અલ્ટ્રાટેક સીલ એન્ડ ડ્રાય ટોટલ વોટરપ્રૂફિંગ સોલ્યુશન. આ ચેમ્પિયન સ્કોશની અને આ વોટરપ્રૂફિંગનું. મમ્મી એક મેજિક દેખાડું. આ પ્રકરા ગેલે ગેલે છું. સંતૂર પેન ઓફર. 4 સંતૂર 100 ગ્રામ સોપ સાથે મેળવો એક આકર્ષક પેન એકદમ મફત. જલ્દી કરો. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના મંત્રીઓને આપવામાં આવેલા 10 સૂત્રીય કાર્યક્રમની અને સાથે સાથે 100 દિવસના એજન્ડાની અંદર, જેની અંદર તમામ સમસ્યાઓનું નિરાકરણ શોધીને લાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મનસુખભાઈ, બ્રેક પર જતા પહેલાં હિમાંશુભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો હતો કે શ્રેય લેવાની વાત નથી, એમને જે કામ કર્યું એ ફરજના ભાગરૂપે હતું, તો બીજેપી ઉપર સીધો એલિગેશન લગાવી રહ્યા છે કે આપે જે અત્યારે સત્તા હાંસલ કરી એ માત્ર ઠાલા આશ્વાસનો, નક્કર વચનો તો નથી આપ્યા, માત્ર ઠાલા આશ્વાસનોને લઈને, અને એટલા માટે જ હવે આ પ્રકારના રોડમેપ બનાવવા અથવા તો લાંબો સમય પસાર કરવાની એક કવાયત કરી રહ્યા છો. હવે અત્યારે જો કે ચર્ચાનું સ્તર આજે ખૂબ ઊંચું છે, ખૂબ હાઇટથી ચર્ચા પણ થઈ રહી છે, મને ગમે છે. પરંતુ વર્તમાન સમયની અંદર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના જમાનાની અંદર શું બની રહ્યું છે, દેશમાં શું ચાલે છે, દેશનો નાગરિક અવેર છે. અને દેશનો નાગરિક કોઈ નિર્ણય કરતો હોય, દેશનો નાગરિક પોતાનું ગુપ્ત મતદાનથી કોઈ નિર્ણય કર્યો હોય, મને એવું લાગે છે કે એને કોર્ટ નહીં કરવો જોઈએ. બીજો મહત્વનો વિષય એ છે કે કોંગ્રેસે દેખાડા નહીં, આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો જોઈશે કે જેમ અમારા ઉપર એલિગેશન કરે છે હિમાંશુભાઈ કે ભાઈ તમે દેખાડા કર્યા છે, 2 મહિના સુધી સતત ભારત સરકારના ખર્ચે અને લાભાર્થે નરેગાની જાહેરાત થતી હતી. નરેગા યોજના દ્વારા અમે લોકોને રોજગારી આપી રહ્યા છીએ, આ વાત સ્વાભાવિક રીતે થતી હતી. ફૂડ સિક્યુરિટી બિલ અમે લાવ્યા છીએ, કોંગ્રેસે બહુ પ્રચાર કર્યો, રાહુલજી પણ કહેતા હતા, સોનિયાજી પણ કહેતા હતા. સવાલ ત્યાં છે, કોંગ્રેસે ઘણા સારા એક્ટ પાર્લામેન્ટની અંદર પાસ કર્યા છે, અમે ટેકો પણ આપ્યો છે. ફૂડ સિક્યુરિટી બિલને ભારતીય જનતા પાર્ટીએ પણ ટેકો આપ્યો છે. તો જ્યારે આ પ્રકારના બિલ સંસદની અંદર લાવવામાં આવે, સંસદની અંદર પાસ કરવામાં આવે, પછી બિલ આવ્યા છે પરંતુ બિલ નથી આવ્યું. ક્યારે બિલ પાસ થયા છે, એક્ટ પાસ થયા છે, એનું ઇમ્પ્લિમેન્ટેશનની અંદર કોંગ્રેસ હંમેશા નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જનતાએ કોંગ્રેસ તરફથી મુંહ ફેરવ્યું છે. મારે ઉદાહરણ દેવું છે, પાર્લામેન્ટની અંદર જ્યારે કેગનો અહેવાલ રજૂ થતો હતો ત્યારે નરેગા યોજનાની વાત ખૂબ થઈ, સતત મને બરાબર માર્ક છે, 2 મહિના સુધી નરેગા યોજનાની જાહેરાત થતી હતી. કેગનો અહેવાલ પાર્લામેન્ટની અંદર રજૂ થયેલો કેગનો અહેવાલને હું કોટ કરી રહ્યો છું. એમાં કહેવામાં આવ્યું હિમાંશુભાઈ કે 100 દિવસની રોજગારી ગેરંટી યોજનાના બીજા તબક્કામાં એક પાર્ટ પૂરો થયો, બીજો તબક્કો એવું કે છે, પહેલો તબક્કો તો ટ્રાયલ હોય, સમજી લો પરિણામ આવ્યું ના આવ્યું, પરંતુ બીજો તબક્કાની અંદર ભારત સરકાર, યુપીએની ભારત સરકાર
એ 10 દિવસ સરેરાશ વર્ષની અંદર એક વ્યક્તિને રોજગારી આપી શકે છે. નિષ્ફળતા ત્યાં છે. એટલે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં તફાવત આ છે, સારા એક્ટ લાવ્યા હશે, સારા એક્ટનું સારું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં કોંગ્રેસ હંમેશા નિષ્ફળ રહી છે. એનું કારણ એનું ઇન્ટરનલ ગવર્નન્સનો વિષય છે અને એટલા માટે કોંગ્રેસની એ નિષ્ફળતાના હિસાબે જનતાએ કોંગ્રેસને મોં ફેરવ્યું છે. બિલકુલ બિલકુલ મનસુખભાઈ, કારણ કે વર્ષો સુધી શાસન કર્યું છે. હમણાં નહીં, હું આપની વાત સમજી ગયો, કારણ કે અમારા પણ ઘણા વડાપ્રધાને બિલકુલ લીધા છે. જી બિલકુલ મનસુખભાઈ, હું આપની વાત સમજી ગયો, કારણ કે આપ જે મુદ્દો ઉઠાવી રહ્યા છો અને કદાચ એટલા માટે જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે મનરેગા અને જે કેન્દ્રીય યોજનાઓ હતી એમાં ધરમૂળથી બદલાવ લાવવાની કોશિશ મોદી સરકાર દ્વારા આગામી દિવસોમાં થવાની છે, એ અલગ મુદ્દો છે. પરંતુ પણ સાહેબ આપને પૂછવા માંગીશ કે જે રીતના રોડમેપ બનાવવાની વાત છે, જે પડકારો સામે છે, આ પ્રકારે 100 દિવસની અંદર દરેકને ટાસ્ક આપીને કામ લેવાની જે પદ્ધતિ શરૂ કરવામાં આવી છે, આપને લાગે છે કે આ પ્રોસેસ અથવા આ પ્રક્રિયાથી જે એક બીજેપીનું સ્લોગન હતું કે અચ્છે દિન વાપિસ આएंगे, આ પૂર્ણ થઈ શકે આ પ્રકારના એક રોડમેપ અથવા તો એક વિશ્વાસ ક્રિએટ કરવાથી? જો મોદીનો પૂર્વ અનુભવ એવો રહ્યો ગુજરાતમાં પણ કે સરકારી કર્મચારીઓ કચ્છના ધરતીકંપ પછી જે રીતે અસ્તવ્યસ્ત હતા, અનિર્ણાયક હતા અને અમુક અંશે રાબેતા મુજબ હતા, ત્યારે એમણે આ પ્રયોગ કર્યો હતો અને એમાં કર્મયોગી અને કર્મચિંતન એ બધા પણ ઉમેર્યા અને છેવટની વાત હતી કે ભાઈ ટ્રાન્સપરન્સી જોઈએ. હવે સામાન્ય માણસ જ્યારે સચિવાલયમાં આવતો હોય ત્યારે એ એના પ્રશ્નના નિકાલ માટે આવે છે અને જરા ઝડપથી નિકાલ માટે આવે. આ જ મુદ્દો મને એમ લાગે છે કે આખા આ જે 10 મુદ્દાઓ છે એની આધારશિલા છે કે ભાઈ એકવાર વહીવટી તંત્રને જાગતું કરો અને દોડતું કરો. હવે જાગતું તો કદાચ હોઈ શકે છે પણ દોડતું કરવું મુશ્કેલ પડે છે. એટલે આ જાગવું અને દોડવું એ બંનેને સાથે એટલા માટે, અને એ દ્રષ્ટિએ આને આપણે એજન્ડા ફોર ઇન્ડિયાની શરૂઆત કહી શકીએ. માત્ર એજન્ડા ફોર ઇન્ડિયા નહીં, એજન્ડા ફોર ભારત. હું ભારત માટે, ઇન્ડિયા અને ભારતને આપણે ત્યાં બે ખાસો ફરક છે. એકદમ બનાવી દીધું છે અને એના પરિણામો સારા નથી આવ્યા. આ પહેલી વાત. બીજી વાત આમાં એ આવે છે કે નેતૃત્વનું નિર્માણ, સારું નેતૃત્વ કઈ રીતે સાબિત કરવું, જે ન થયું. કહ્યું ભાઈએ કે આટલી બધી યોજનાઓ કરી, તો આટલી યોજનાઓ પછી પણ આવી હાર શા માટે ખંભી પડી ભાઈ? એનું કારણ એ હતું, એના કારણો છે કે ભાઈ લોકોને નેતૃત્વમાં વિશ્વાસ નહોતો. અને આજે સૌથી મોટી કસોટી કોંગ્રેસ પક્ષની એ છે કે એમણે પોતાના જે ધરાશાયી થઈ ચૂકેલા છતાં સ્થાપિત થઈ ચૂકેલા નેતાઓને બાજુ ઉપર રાખીને, એમાં ટોપથી હું શરૂ કરું છું, ત્યાંથી આ પિંજરમુક્ત નેતૃત્વ, પિંજરમુક્ત પક્ષ થવો જોઈએ, તો એ 100 દિવસ પછી પણ કંઈક જીવંત બની શકે. બિલકુલ પંડ્યા સાહેબ, કારણ કે હું માનું છું ત્યાં સુધી આ 10 મુદ્દાનો કાર્યક્રમ એ બીજેપી માટે 10 સૂત્રીય કાર્યક્રમ અથવા તો એનડીએ માટે 10 સૂત્રીય કાર્યક્રમ હોઈ શકે, પરંતુ આને જો બીજી રીતે જોઈએ તો આ કોંગ્રેસ સામેની ચાર્જશીટ વધુ દેખાય છે. કારણ કે આમાં જે ફેલ્યોર હતું એ ફેલ્યોરને કેવી રીતે સુધારવું એ એક બતાવવાની કોશિશ મોદી દ્વારા કરવામાં આવી છે. આ મુદ્દે પણ ચર્ચા કરીશું. મનસુખભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈશું, કોંગ્રેસમાંથી હિમાંશુભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈશું, પરંતુ સમય છે વધુ એક બ્રેકનો. પ્રસ્તુત કરતા सांगी सीमेंट. પ્રસ્તુત કરતા ખેડૂતોનો વિશ્વાસ પાત્ર ફિનોલેક્સ ટપક. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમના મંત્રીઓને આપવામાં આવેલા 10 સૂત્રી કાર્યક્રમ અને 100 દિવસના એ એજન્ડાની, જેની અંદર તમામ મંત્રીઓને જે રૂપરેખા છે અથવા તો જે સમસ્યાઓ છે એના સમસ્યાઓના નિરાકરણ માટે એક રૂપરેખા લઈને 100 દિવસની અંદર આવવાનું કહેવામાં આવ્યું છે.
હિમાંશુભાઈ, મેં બ્રેક પર જતાં પહેલાં જે વાત કરી કે આજે 10 સૂત્રી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, એ એનડીએ માટે એના રોડમેપ જોઈ રહ્યો છું કે આ કોંગ્રેસના ફેલ્યોરની રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગીશ, કારણ કે જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, અંદર કહેવામાં આવ્યું છે કે અધિકારીઓનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરવી, અધિકારીઓને આઝાદી આપવી કામ કરવાની. એનો મતલબ એ થયો કે યુપીએ શાસનના દરમિયાન સરકાર માત્ર નેતાઓ ચલાવતા હતા, અધિકારીઓ માત્ર રબર સ્ટેમ્પ હતા અને અધિકારીઓને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લેવામાં નહોતા આવતા અને અધિકારીઓને કોઈપણ પ્રકારની આઝાદી નહોતી. લોકશાહીના માધ્યમમાં પ્રશ્ન વાત સરસ લાગે એમ, પરંતુ અધિકારી એ એની એક ફરજ તરીકેનું કામ કરે છે. અને જે મારા વડીલ મનસુખભાઈ સાથી મિત્ર એમપી છે, જે સંસદ સભ્યો મિનિસ્ટરો એ પ્રજાએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ છે. અધિકારીઓના નિર્ણયથી જો સત્તા ચાલતી જ હોત તો પછી લોકશાહીનો કોઈ અર્થ જ નથી રહેતો. હું ચોક્કસ એમનું મોડલ ગુજરાત છે. મારા સાથી વરિષ્ઠ રાજ્યસભાના સભ્ય મનસુખભાઈને હું વાત પૂછીશ કે પહેલાં એવું બનતું કે કોઈપણનો પ્રશ્ન થતો તો આગેવાન કે કાર્યકર કોઈ પણ વ્યક્તિની મુશ્કેલીમાં એની સાથે રેવન્યુનું કામ હોય, સરકારી કામ હોય તો જોડે લઈને થતો હતો. આજની તારીખમાં ગુજરાતની અંદર કોઈ પણ કામ હોય તો આગેવાન કે કોઈ કાર્યકરની જરૂર નથી પડતી, તમારે ખીચા ભરીને જવું પડે છે. અને કોઈને બી પ્રૂવ કરવું હોય તો હું સાથે